ગાયનું 250 ગ્રામ દૂધ, 100 ગ્રામ ગોળ અને 250 ગ્રામ ખાલી ગૌમૂત્ર, ગમે તેવી જીવાત મારાથી બધી સાફ, કાંઈ કરવું જ નથી. પણ પેલો વિષય છે કે પાછી જીવાત મરતી નથી. સમજી લેજો, ખેડૂતનો દીકરો પાપ કરે ને એ મને પણ નથી દેખાતું. ક્યારેક ક્યારેક એમ થાય, પેલા ઝેર છાંટતા હતા ત્યારે એમ થાય ગેંડર મરી ગઈ, ઈયળ મરી ગઈ. તો પણ આ વસ્તુને, એ જીવાતને એ પાંદડા ભાવતા નથી, એટલે પોતે ભૂખે મરી જાય, એને દૂધ ભાવતું જ નથી. એટલે આ બધું ગાય માતાના દૂધની અંદર બહુ મોટી તાકાત છે. એક વ્યક્તિગત તમારા પરિવારોની આજે ખાધાની ખોરાકી જ બધાને મોંઘી લાગે છે. બંગલા, કાર, કપડા, બૂટા, ચશ્મા, કાંઈ મોંઘું લાગે નથી લાગતું ને? કોઈ દિવસ રાડું ન કરતા. ખેડૂતને બચાવવો પડશે. ખેડૂતને બચાવ્યા વગર છૂટકો જ નથી. નકર ખેતી કરવાની કોઈને ખબર નહીં પડે પાછી. તો આજના દિવસોમાં